જો આમને માનશે ને આપણા ઘરમાં તો મારે આ ઘરમાં રહેવાનું નથી થતું. એટલે બટા તું કેવા હું માંગશો? હું જે કેવા માંગુ છું ને એ તમે સારી રીતે જાણો છો. બટા અમારી કઈ ભૂલ હોય તો કે મને. મારા દીકરા અને તારી સિવાય બીજું કોણ છે અમારું? એ બધું મારે કઈ નથી સાંભળવું તમારું. જો તમે અમને બે જણાને ખુશ જોવા માંગતા હોવ ને તો તમે ને મારા હારા બે ગામડે રહેવા વયા જાઓ. સારું બટા અમે વયા જાઓ, તમે બે જણા શાંતિથી રહેજો. અને તમારે જે પૈસા જોવે ને એ તમે અમને કહેજો, એ અમે તમને દેવું, પણ તમે ગામડે રહેજો અને અમે બે જણા અહીંયા રહેવું. અરે બા તમને હું છું, તમે કેમ રોવો છો? કઈ નહીં બટા. પણ બા મને તમે ક્યાંક કયો તો ખરા, હું કામ રોવો છો? મને ક્યાંક કયો તો ખબર પડે. બા સાના રહી જાવ તો, સાના રહી જાવ. બા તમારે ને બાયુને કઈ બોલાચાલી થઈ છે? બટા અમને હવે અહીંયા નથી ગમતું, મારે ને તાર બાપાને દેહમાં રહેવા વયું જવું છે. બા હું તમે આવી વાત કરો છો? તમે મારા બાપા દેહમાં એકલા રહો તો અમને અહીંયા કેવું લાગે? અને ન્યા હવે તમારથી કામ થોડું થાય, તમારી હવે ઉંમર થઈ ગઈ છે, તમારે હવે ક્યાંય નથી જવાનું, તમારે હવે અમારી ભેગું જ રહેવાનું છે. ઓય અહીંયા આવી તો. લે બા તમને હું છું, તમે કેમ રોવો છો? એ બધા નાટક બંધ કરી દે. બા કેમ રોવે છે એ મને કે. મને કઈ નથી ખબર, એને જ પૂછી લ્યો ની. બા તમને મારા હમ છે, મને કયો હું છું? બટા તારા બાયુ એમ કે છે કે તમે ને મારા હારા બે દેહમાં રહેવા વયા જાવ ને તો અમે બે જણા અહીંયા શાંતિથી રહી. આજે ભલે બોલી, આજ પછી ક્યારેય મારા મા બાપ હારે આવું વર્તન નહીં કરતી. તને પહેલી ને છેલ્લી વાર કઉ છું. મારા મનમાં એવું કઈ નથી. તારા મનમાં જેવું હોય એવું. 25 વર્ષનો મને એને કર્યો છે અને ત્યારે તું નહોતી આવી, અને મને 25 વર્ષનો કરવામાં મારા મા બાપે ઘણું દુઃખ સહન કર્યું છે, જે હું શબ્દમાં વર્ણન નથી કરી શકતો. મારી વાત તમે સાંભળો પેલા. મારે તારી કઈ વાત નથી સાંભળવી. મારા માટે સૌથી પહેલા મારા મા બાપ છે, અને આ દુનિયામાં કોઈ છોકરો એના મા બાપ થી દૂર રહીને ખુશ નથી. દીકરાથી મા બાપ ને અલગ કરવામાં એક વહુનો જ મોટો હાથ હોય છે. અને સાંભળ, તું તૈયારી કરી રાખજે, આપણા છોકરાઓની હોવે ત્યાં આપણને ગામડે જ મોકલશે.